નરોડામાં સગીરા સાથે અડપલાનો આક્ષેપ લાગ્યો છે। 3 યુવકોએ જબરદસ્તી કરી હોવાનો આરોપ છે। તે ઝપાઝપીમાં સગીરા 10મા માળેથી નીચે પટકાઈ। યુવતી પટકાઈ હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જો કે સદનસીબે યુવતીનો ચમત્કારિક બચાવ થયો છે। યુવતી એસએમએસ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। નરોડાની આ હચમચાવી દેતી ઘટના સામે આવી રહી છે। સગીરા સાથે અડપલા કરવામાં આવ્યા છે। નરોડા અમદાવાદના નરોડા વિસ્તારની આ ઘટના 3 યુવકોએ તે સગીરા સાથે જબરદસ્તી કરી હોવાનો આરોપ લાગ્યો છે। અને જ્યારે તે સગીરા સાથે જબરદસ્તી કરવામાં આવી રહી હતી, ઝપાઝપી થઈ રહી હતી, ત્યારે સગીરા સ્વ બચાવમાં જે ઝપાઝપી કરે છે ત્યારે 10મા માળેથી નીચે પટકાઈ જાય છે। આ એક ગંભીર ઘટના અત્યારે અમદાવાદની સામે આવી રહી છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં આ ઘટના બની છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર 10મા માળે આ ઘટના બની છે। 3 નરાધમો તે સગીરાના અડપલા કરે છે, સગીરા સાથે ઝપાઝપી થાય છે। સંવાદદાતા અર્પિત દરજી ફોનલાઈન પર જોડાયા છે। અર્પિત, આ નરોડાની ઘટના સામે આવી રહી છે। 3 યુવકો તે સગીરા સાથે જબરદસ્તી કરે છે, સગીરા નીચે પટકાય છે। વિસ્તૃત વિગતો શું છે? સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। એ સીસીટીવીના આધારે નરોડા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। ખૂબ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય, કેમ કે જ્યારે યુવતી ઉપર ટિફિન આપવા ગઈ હતી અને ટિફિન આપવા બાબતે કોઈ માથાકૂટ થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। પ્રાથમિક તપાસમાં એ જાણકારી સામે આવી છે। એ પ્રમાણે જ્યારે યુવતી ઉપર હતી ત્યારે 3 જેટલા શખ્સો તેની સાથે બળજબરી જબરદસ્તી કરી હોવાની આરોપ 3 શખ્સો પર લાગ્યો છે, જેના કારણે મારામારી થઈ હોવાની હકીકત પણ સામે આવી છે। અને એ દરમિયાન જ્યારે આ યુવતી હતી એ યુવતી નીચે પડી જાય છે। આ જે સીસીટીવી છે એ એવું માનવામાં આવી રહ્યું છે અને જે ફૂટેજ સામે આવ્યા છે એના પ્રમાણે જે લિફ્ટ બનાવવાનું જે પોર્શન હોય છે ત્યાંના સીસીટીવી હોવાનું અનુમાન છે, પ્રાથમિક અનુમાન, એમાંથી એ નીચે પડી જાય છે। સીસીટીવી જોતા લાગે કે યુવતીને ખૂબ મોટા પ્રમાણમાં ઈજા થઈ હશે, પરંતુ સદનસીબે આ યુવતીને સામાન્ય ઈજા થઈ છે અને હાલ એને ચાંદખેડા વિસ્તારની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હાલ એની સારવાર ચાલી રહી છે। એની તબિયત હાલ સ્થિર હોવાની પણ હકીકત સામે આવી રહી છે। આ આખી ઘટના છે એ 17 તારીખની હોવાનું હકીકત સામે આવી છે, જે મામલે હવે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે 3 પૈકી 2 લોકો એટલે કે 2 યુવકો હતા જેની સાથે યુવતીની માથાકૂટ થઈ હતી એને રાઉન્ડ અપ કર્યાની માહિતી પણ મળી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે નરોડા પોલીસે ફરિયાદ નોંધી છે। જેવી રીતે 2 યુવકો અત્યારે સકંજામાં આવ્યા છે, આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। આ સીસીટીવી અત્યારે વાયરલ થઈ રહ્યા છે। 17 તારીખની આ ઘટના અને એમાં હવે ફરિયાદ નોંધાઈ છે।